હર હર મહાદેવ હર. આજે મિત્રો આપણે આવી ગયા છીએ દામોદર કુંડ ખાતે કે જે ભાદરવી અમાસ ચાલુ થઈ આજે છે. અને ભાદરવી અમાસની દિવસે ત્યાં કેવું સરસ દામોકુંડમાં ભીડ હોય છે, કેટલા લોકો પિતૃતર્પણ માટે આવતા હોય છે, પીપળે કેટલા પાણી રહે છે, એ બધું જ આજે હું તમને બતાવીશ. સાથે સાથે દામોકુંડમાં પાણી પણ કેટલું આવી ગયું છે એ પણ સાથે બતાવી અને દામોદરાયજીના દર્શન પણ તમને કરાવીશ. તો મિત્રો મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો ભાદરવી અમાસનું શું મહત્ત્વ પણ છે એ પણ સાથે સાથે હું તમને જણાવીશ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે શું મહત્ત્વ છે અહીંયા દામોકુંડમાં પાણી રેડવાનું, શું મહત્ત્વ છે, પિતૃ તર્પણ કરવા આવતા હોય એ લોકો માટે શું મહત્ત્વ છે અને શું કામ અહીંયા આવે છે અને દામોકુંડનું પણ શું મહત્ત્વ છે એ પણ હું તમને સાથે સાથે જણાવીશ. તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે, લોકો કેટલા બધા અત્યારે પીપળે પાણી રેડી રહ્યા છે એ તમને દેખાઈ જ રહ્યું છે. સાથે પાણી પણ જુઓ, તમને દામોકુંડમાં પાણીની ખૂબ જ આવક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો પૂર જેવી સ્થિતિ છે મિત્રો, એટલું બધું પાણી આવી ગયું છે. શ્રાવણ મહિનો સમાપ્ત થયો છે અને આજે ભાદરવી અમાસનું ધાર્મિક મહત્ત્વ છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે વહેલી સવારથી ભાવિકો દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા તેમજ મોક્ષ પીપળાને પાણી રેડવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય છે. ભાદરવી અમાસના દિવસે લોકો પિતૃઓના મોક્ષ માટે પીપળે પાણી રેડી પ્રાર્થના કરતા હોય છે. જૂનાગઢ ખાતે આવેલ દામોદર કુંડમાં સ્નાન કરવા તેમજ પારસ પીપળે પાણી રેડવા હજારો ભાવિકો આવે છે અને કુંડમાં સ્નાન તેમજ પવિત્ર એવા પીપળે પાણી રેડી પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. ચાલુ વર્ષે દામોદર કુંડનું નવીનીકરણ ચાલુ રહ્યું છે, ત્યારે મૂળ કુંડની ડિઝાઇનમાં ફેરફાર કરાયો છે, જેને લઈને ભવનાથ વિસ્તારમાં આવેલ પવિત્ર દામોદર કુંડનું ધાર્મિક વિશેષ મહત્ત્વ રહેલું છે અને વર્ષ દરમિયાન હજારો ભાવિકો અહીં આવી પવિત્ર કુંડમાં સ્નાન કરે છે. ગિરનાર પરથી આવતી સોનરખ નદી આ કુંડમાંથી પસાર થાય છે અને 12,000 વર્ષ જૂનું અહીં દામોદર રાયનું મંદિર પણ આવેલું છે. ભાદરવી અમાસના દિવસે દૂર દૂરથી ભાવિકો અહીં પિતૃ તર્પણ માટે આવે છે. આ કુંડમાં પિતૃ તર્પણ તેમજ પારસ પીપળે પાણી રેડી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે અને આ કુંડમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત કવિ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી તેના પિતાજીનો શ્રાદ્ધ અહીં કર્યો હતો. આમ ધાર્મિક દ્રષ્ટિએ આ કુંડનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તો મિત્રો આ છે આપણા દામોદર રાયજીનું મંદિર અને આ છે આપણું દામોદર કુંડ. તમે પાણી પણ તમે એમાં જોઈ શકો છો. મિત્રો દામોદર કુંડમાં પાણીની ખૂબ જ આવક થઈ રહેલી છે. આજે ભાદરવી અમાસનું સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ હોય છે. તેવામાં જૂનાગઢમાં દામોદર કુંડમાં પિતૃ તર્પણની સાથે સ્નાન વિધિ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ પણ થાય છે. એટલે અહીં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ છે, ત્યારે પિતૃ તર્પણના દિવસે પિતૃ તર્પણ કરવા સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. ભાદરવી અમાસના દિવસે પવિત્ર ઘાટ, સરોવર અને નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે દામોદર કુંડમાં ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણની સાથે સ્નાન વિધિ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસને પિતૃ તર્પણ અને સ્નાન વિધિ માટે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે. ત્યારે અમાસના દિવસે પવિત્ર ઘાટ, નદી અને સરોવરમાં પિતૃ તરફ તર્પણ કરવાની સાથે સ્નાન કરવામાં આવે તો ખૂબ જ પુણ્યશાળી ફળ મળતું હોય છે, જેને લઈને ભવનાથની ગિરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં પિતૃ તર્પણની સાથે સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આદિ અનાદિકાળથી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં
ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાનો વિશેષ મહત્ત્વ આલેખવામાં આવ્યું છે. શ્રેષ્ઠ ભાદરવી અમાસનો દિવસ એટલે પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ છે. ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ કરવાથી તમામ પિતૃઓના આત્માને મોક્ષ મળે છે. અને જો પિતૃનું તર્પણ ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના મનાતા ઘાટ, નદી કે સરોવર પર કરવામાં આવે તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. તેવામાં પવિત્ર દામોદર કુંડ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો મનાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન થયું હોવાનો ધાર્મિક પુરાવા મળે છે. તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિનું વિસર્જન પણ અહીં જ કરવામાં આવ્યું છે. આવા અતિ ધાર્મિક અને પૌરાણિક દામોદર કુંડમાં ભાદરવી અમાસના દિવસે સ્નાન અને તર્પણ વિધિ કરવાથી પિતૃઓના આત્માને મોક્ષ મળે છે અને તેમના દ્વારા તેમની કૃપા પિતૃ તર્પણ કરનાર પ્રત્યેક વ્યક્તિ પર જોવા મળે છે. તો મિત્રો, આ છે આપણા પિતૃ તર્પણ એટલે કે ભાદરવી અમાસનું મહત્ત્વ. અને તમે દામોદર કુંડ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાની ભીડ જોવા મળે છે. હરિયાળી બધે છવાઈ ગઈ છે અને પાણીની પણ ફૂલ આવક થઈ ગઈ છે. દામોકુંડમાં ફૂલ જ પાણી આવી ગયું છે. ખૂબ જ વરસાદ ઉપર હતો એટલે બહુ જ પાણી આવી ગયું છે. મિત્રો, મારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય.